હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બાંગા જોકા વિડીયોમાં. ચાલો ભાઈઓ, ગુજરાતી ભાઈઓ, આ સ્પેશિયલ તમારા માટે ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે ને આજે આપણે જવાનું છે ગાડીની ઓપરેટિંગ કરવા. ચાલો ઓપરેટિંગ કરવા નીકળી પડીએ ને એ પહેલાં આપણાને ભાઈનો કોલ આવ્યો ને ભાઈનો કોલ આવ્યો કે આપણને બતાવ્યું કે તમે જલ્દીથી મારા ઘરે આવી જાઓ, બહુ મોટી બબાલ થઈ છે. ચલો આપણે ગામ તેમના ગામ હોરા આપણે નીકળી જાવી, કેમ કે હવે ભાઈનો ફોન આવ્યો એટલે તો હવે જવું જ પડે. ચાલો હવે ભાઈનો ફોન આવ્યો એટલે જવાનું છે ને જો ભાઈ જૂઠું બોલતો હશે ને તો અહીંયા એને તડબી દેવાનો છે. ચાલો આપણે ભાઈના ઘરે તો પહોંચી ગયા, ભાઈ ક્યાંય દેખાતો નથી. હાલો હવે ભાઈને પહેલાં ગોતી લઈએ ને ભાઈ આ સામે ઊભો, ભાઈ શું હાથમાં ધોકો લઈને ઊભો છે? અરે ભાઈ તું આ શું ધોકો લઈને ઊભો છે ને બધું શું તે કર્યું છે? અરે ભાઈ આ બધું તારે ક્યાં કરવાનું હતું? ભાઈ બોલે કે મેં તો કે મારી બીબીને મેં એટલે કે આપણે ગુજરાતીમાં જ બોલી દઈએ છીએ કે એને પત્નીને મારી છે ને પોલીસ પણ આવી છે. જુઓ એની પત્નીએ બોલાવી લીધી હતી 112. અરે યાર, ને આ પોલીસવાળા બધા આવી ગયા છે ને હવે ભાઈની શું હાલત થશે એ આપણે જોવાની છે. ભાઈએ બહુ ખોટું કામ કર્યું છે. ભાઈએ તેના ઘરમાં તેને વૈરીને પણ મારી નાખી છે. બોલો આવો કોઈ હોય એનો ધણી, આવાને તો નુકરામને તો મારવા જોઈએ. ચલો હવે આપણે તેમના ભાઈને ભેગા થઈ જઈએ છીએ ને હવે આપણે ચલો હવે તેમના ભાઈને આપણે ભેગા તો થઈ ગયા આપણા ભાઈને, પણ જો પોલીસવાળા આપણા ભાઈને લઈ જાય છે ને ભાઈ આપણો જાતો નથી, રોવે હે ને કકરે. પણ ભાઈ તારે પહેલાં કરતી વખતે વિચારવું હતું ને આ બધું. હવે તો તારે જવું જ પડશે. તોય પણ હું આવું છું હવે મારી ગાડી લઈને, તારે તું મોજ કર, હું તને છોડાવી દઈશ. જાઓ ત્યાર ચાલ ભાઈ તું બેસી જા, આવી રીતના તું ઓલો ના કરતા થિંગ. આ ગામ બધું જોવા આવે છે ભાઈ, શાંતિથી તું બેસી જા ગાડીમાં. આ પોલીસવાળા જેમ કે એમ તું કર ને તું જતો રહે. હું તને લેવા આવીશ એ સાબુત કરી દઉં બસ. એ આ તારો ભાઈ લેવા આવશે નાનકો. જા ભાઈ જા, તું અત્યારે જા ગાડીમાં જતો રહે અને શાંતિ જા. હું મારી સ્કોર્પિયો લઈને આવું, જા પેલા કોડો લઈને આવું છું આપણા ગુજરાતીનો. જા જલ્દીથી જતો રહે, નકર તને મારવો પડશે. કામ એવું કર્યું હોય પોલીસવાળા પછી મારશે. તમે જોઈ શકો છો આ બધા તો પોલીસવાળા તેને મારા ભાઈને બેસાડીને હાલો પણ મળ્યા. અરે યાર, આ બહુ ખોટું કામ કર્યું છે. ચલો આ બધા હાલવા માંડે એટલે આપણે પીછળ પાછળ જઈએ ને આપણે પોલીસ સ્ટેશન પહોંચીએ પણ જઈએ ને જોઈ શકો છો કે આ બધા હવે અંદર જઈએ, કેમ કે અહીં આપણો અંદર બેઠો હશે પોલીસવાળા હશે, જોઈએ શું થાય છે તેને શું કરે છે. હજી તો એને કોર્ટમાં પણ જવું પડશે. પોલીસ થાણે આપણે પહોંચી જ ગયા છીએ નહીં, કોઈ પોલીસવાળો તો છે જ નહીં. ભાઈ પણ ક્યાં ગયો? હવે અરે ભાઈ તો અંદર બેઠો હોય. અરે ભાઈ તું શું કરે છે અંદર એકલો? પોલીસવાળા તને મૂકીને જા. ઓહ, ભાઈ કહે કે પોલીસવાળા મૂકીને બધા જતા રહીએ છે એમની મોજ મસ્તી કરવા. અરે હવે આપણે જવાનું છે હાઈકોર્ટ ને આપણે આ જે વિડીયો ફોટો પાડી લીધા જ છે આપણે એકચ્યુઅલીમાં. એટલે હવે એને આપણે આને દેખાડવાનું છે કોઈ પોલીસવાળો હાજર નથી, મારા ભાઈને પૂરીને જતા રહ્યા છે. એટલે આપણે હવે એમની આગળ હવે કોઈ સબૂત જ નથી હોય તો એમ કરીને ગમે તે કરીને આપણે ભાઈને બચાવવાનો છે. એ આપણો ટાર્ગેટ છે. ચલો તમે અમારી સ્કોર્પિયો જોઈ શકતા હશો એને મોડિફાઈ. અરે આ શું થયું? અરે આ ખેતના એક દલદલમાં ફસી ગયેલો. હાલ હવે ભાઈને છોડાવો છો તો મને કોઈ છોડાવવા આવશે એવી વાત થઈ. હવે કોકને બોલાવવો પડશે, આમાં ગાડી નીકળી જાય તો સારું હોય. એ સામે ખાડો હોય ને સ્ટેરિંગ હાથમાં રહેતું નથી, હવે શું જ ના કરવું હવે કહો. એટલે હવે આપણે કોકને બોલાવવો તો પડશે, જેમ કે ગાડી ઓટોમેટિક અંદર લપસીને કરી જ જઈ. ચલો હવે આપણે એક ભાઈબંધને ફોન કરીએ કે હવે તું આય તારું ટ્રેક્ટર લઈને. એની આગળ જોન્ડિયો ટ્રેક્ટર છે, એક જ ઓલે ઉતારીને એવું તમે જોઈ શકો છો. સમજો કેવી રીતના ગાડી ફસી જશે, તમે આમ જોઈ તો લો એકદમ. એટલે હવે આ ગાડીને બહાર કાઢવાનું કંઈક તો કરું પછી ઇલાજ. તમે જોઈ શકો એક કોલમાં મારો ભાઈબંધ આવી ગયો. બોલો આવો ભાઈબંધ તમારા હોય તો એનું નામ કોમેન્ટમાં લખી દેજો. તમે જોઈ શકો છો એનો ભાઈબંધ મારો આવી ગયો, પણ હવે હું ગાડીની તોય કોશિશ કરું કાઢવાની ઉપર લાવવાની કે જીમ હાલે. અરે ભાઈ હવરો તું હામો મોરો ના દેતો, બાકા જીગી બોલાવી દે. આ બંકો અમારો આવ્યો, જુનાગઢનો બંકો. ચલો ટ્રેક્ટર આપણે લઈ લીધું છે. જેમ કે ભાઈ બંકો હોય પણ મારા જેટલો નહીં, એકચ્યુઅલીમાં ભાઈને નથી એટલું બધું ફાવતું. ચલો આપણા ભાઈબંધી આપણા ભાઈ જ કહેવાય. ચલો ટોચન કરી દીધું છે ને હવે આપણે તમને આગળથી થોડુંક વ્યૂ દેખાડી દેવી કે કેવી રીતના લુક છે. ચલો ઓરે આવી જઈએ ને હવે આમ જોઈ શકો છો તાણીઓ મોટો બાંધી દીધો. જેમ તેમ કરી સ્કોર્પિયોને એક જ આંચ કે કાઢે એ જોન્ડિયર. ચલો ને જોન્ડિયર પણ તમે જુઓ તો ખરી છત્રી વગરનું ને સ્કોર્પિયો. જોન્ડિયર ને સ્કોર્પિયોને કાઢીને આગલા વિડીયોમાં આપણે બહુ મજેદાર છે ને ગાડીઓને એને ટોચન કરીને કરવાનું હોય. નિશુ જેવો ભાઈ હતો ને એવી રીતના ટ્રેક્ટર ટોચન કરવાનું હોય ગેમમાં. ચલો હવે આ નીકળી જાય ને એટલે તરત જ આપણે જવું હોય ઘરે. ને ઘરે જઈએ બાદ આપણે કાગળિયા રેડી કરવા છે. એ કાગળિયા રેડી કરીને પછી તરત જ આપણે એને ભાઈને છોડાવવા જવાનું છે. શું કહેવું તમારું? ભાઈને છોડાવવા જવાય કે ના જવાય? તે મર્ડર કેસ કર્યો છે.
તમે બધા કોમેન્ટમાં લખી દેજો કે છોડાવવા જાવી કે ના જાવી. ચલો એ ટ્રેક્ટર આપણું કાઢે છે બારું. હવે ધીમે ધીમે જોઈ શકીએ છીએ ગાડી અચાનક અચકી જાય અને ટ્રેક્ટરમાં અચકી ગયું. જોઈ શકો છો ટ્રેક્ટરને લોડ તો ઘણો પડે છે પણ હે શું જોન ડિયર એટલે ભાઈ વાંધો નહીં આવવાનો ભાઈ. નીકળી જાય આપણે સ્કોર્પિયો. તમારે વિડીયોવાળા જોવાવાળા જે પ્રાર્થના કરતા હતા નહીં થઈ ગયો. તમારી પ્રાર્થના દ્વારકાધીશે સક્સેસફુલી પૂરી કરી નાખી છે. ચલો હવે સ્કોર્પિયોનું ટાણીઓ તોડ નાખી. અરે જોઈ શકો તમે ભાઈ બંને ગાડી પણ ઠોકી દીધી. ચલો હવે આ ટોચન કાઢીને હવે તાણીઓ કાઢીને હવે મોકલી દઈએ આપણો ભાઈબંધને. તું તારા રસ્તે હું મારા રસ્તે. એકચ્યુઅલીમાં હવે તારું કામ પતી ગયું. ચલો હવે આપણે ભાઈને એનું ટ્રેક્ટર દઈ દઈએ અને એકચ્યુઅલીમાં આપણે સ્કોર્પિયો લઈ લીધી છે બ્લેક કોડો. ચલો આપણે ઘર તરફ જતા રહીએ અને હવે ઘરે જઈને આપણે આપણી વાત જોવે છે આપણા ઘરના માણસો. હું પણ ઘરના માણસો છું. એકચ્યુઅલીમાં હું તો ભૂલી ગયો તો મારે કોઈ ઘરે હે જ નહીં, હું એકલો છું. હાલો હવે આપણે નીકળી જઈએ છીએ જંગલ. હોંહરા જાવીએ છીએ ફરસ ખાતા હોંહરા જો કોઈ પકડે નહીં. રેલા આ વિડીયોમાં શું થયું ને ઘરે પહોંચતા રાત થઈ ગઈ છે એટલે હવે હુવા સિવાય કંઈ કરવાનું થતું નથી. હવે સવારે જે થાય એ જોયું જશે. હવે કાગરી કરશું ત્યાં સુધી આપણે ગેરેજમાં સ્કોર્પિયો મૂકી દઈએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. કે હવે નેક્સ્ટ વિડીયો એકદમ ધમાકેદાર જોરદાર આવવાનો છે એટલે જોવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો સ્કોર્પિયોને આપણે ગેરેજમાં મૂકી દઈએ કેમ કે આપણે ગેરેજ સિવાય પાર્કિંગ નથી બીજું. ને પાર્કિંગ બારે તો તમને ખબર છે કે મુકાઈ નહીં હતા. ગુંડા અને ચોર કેવા છે ને એ પણ સ્કોર્પિયો તો બૂચ મારવા બહુ જ આવે. મારા બેટા બૂચ મારું કહેવાય એને. શું કહેવાય? બૂચ મારું કહેવાય. ને બારે તમે જોવો છો કેવું વાતાવરણ થયું છે, વરસાદ થયું ને એને કંઈ આય આમ તો પણ ગુજરાતમાં વરસાદ ઓછો હોય ને પાછું સાંજ પડી જાય એટલે તમે જોઈ શકો છો નીચે લાઇટ ઉપર અંધારું જેવું બધું આમ એકદમ જોરદાર થયું છે. આ તમને 3D વ્યૂ મેં દેખાડ્યો. એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.